લો બોલો, હવે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબજી, જેઓ તો પોતાને નોન બાયોલોજીકલ કહે છે અને તેઓ પોતાની જાતને જે વિશ્વગુરુ કહે છે, તેમના અંધભક્તો પણ એમને વિશ્વગુરુ કહે છે. હવે આ નોન બાયોલોજીકલ કહેવાતા વિશ્વગુરુ પહોંચી ગયા સોમનાથના મંદિરે અને ત્રિશુલ અને ટુક ડમરું વગાડવા લાગ્યા. હવે આવા પ્રધાનમંત્રી મળ્યા એટલે આપણી તો ઇજ્જતના ધજાગરા થવાના છે ને વિશ્વમાં. આખું વિશ્વ જોઈ રહ્યું છે અને હસી રહ્યું છે કે આ શું ડુક ડમરું બજાવી રહ્યા છે, જાણે કે પેલા મદારી ના હોય, મદારી કે ચલ જમુ રે, મેં બોલું હા તો બોલે હા. તો એવી રીતે જ આપણા વડાપ્રધાન અંધભક્તોને કહી રહ્યા છે કે હા ભાઈ બધું સારું છે, હું તો ડુગડુગી બજાવું છું. અને બીજી બાજુ પતંગ ઉત્સવમાં હનુમાનજીને ઉડાવી દીધા. વાહ ભાઈ વાહ, આ તો ફક્ત નરેન્દ્ર મોદી બાપા જ આ બધું કરી શકે છે. એક બાજુ હનુમાનજીને ઉડાડી દીધા અને બીજી બાજુ ડમરું લઈને મદારીની જેમ નીકળી પડ્યા. હવે આપણા દેશના વડાપ્રધાન બીજું કરે તો કરે શું, કારણ કે એમની તો ડિગ્રી પણ ફેક છે, ભણેલા ગણેલા તો છે નહીં. અનપઢ પ્રધાનમંત્રી હોય તો એનાથી શું આશા રખાય. એક બાજુ આપણા જવાહરલાલ નહેરુ હતા, જેમણે એમ્સ બનાવ્યા, આઈઆઈટી બનાવ્યા અને એમને ઈસરો જેવી સંસ્થાઓની સ્થાપના કરીને આખા દેશને, જ્યાં સોય પણ નથી બનતી ત્યાં દેશને પ્રગતિના પંથક ઉપર આગળ વધારવાનું કામ કર્યું. એ જ રીતે આપણા દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી, જેમણે તાશ્કંદ સમજોતો કર્યો અને ત્યારબાદ આપણે આયરન લેડી શ્રીમતી ઇન્દિરા ગાંધીની વાત કરો, પાકિસ્તાનના 2 ટુકડા કરી દીધા, પૂર્વ અને પશ્ચિમ કરીને મૂકી દીધા અને અમેરિકાની ધમકીથી ડર્યા પણ નહીં. એટલા જ માટે તો આયરન લેડી કહેવાય છે. આપણા દેશના જ્યારે ઇકોનોમિસ્ટ ડોક્ટર મનમોહન સિંહ, તેઓએ મનરેગા જેવી વિશ્વ વિખ્યાત સ્કીમ લાવ્યા અને લોકોને રોજગાર આપવાનું એક ગેરંટેડ અધિકાર અને કાનૂન બનાવ્યો. અને હવે આ આપણા વડાપ્રધાન ડુગડુગી બજાવે છે, ડમરું બજાવે છે. ભણેલા હોય તો કઈ સાંધો પડે ને, કડવું છે પણ સાચું છે.